i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી, જેની ભવ્ય ઉજવણી ભવ્ય સરઘસ સાથે અમદાવાદ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી હતી। રામલલાનો જન્મ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ થયો હતો। અમદાવાદના ઈસનપુરા ખાતે કિન્નર સમાજના અગ્રણી કામિનીદે દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં એક મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામલલ્લાની તસવીર સાથે રથ, ઢોલ, નગારા, ડીજે, હાથી, ઊંટ ગાડી જેવી ભવ્ય શોભાયાત્રા વિશાલનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજ અને લોકો જોડાયા હતા। આ પ્રસંગે કિન્નર સમાજના અગ્રણીઓ એવા કશિશ દે, ભાવના દે, નાયક, કામિની દે, કશિશ દે, સુનીતા દે, કોઈનુર દે વગેરે જોડાયા હતા અને દેશમાં એકતા અને શાંતિ, લોકોની સુખ શાંતિ માટે મનોકામના કરવામાં આવી હતી। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। આયોજન કરી છે જે અમે લાંબી શોભાયાત્રા કાઢી છે, રામલલાની કાઢી છે, શ્રી રામજીની કાઢી છે અને ખૂબ જ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારા ઈશનપુરના જે ગોવિંદવાડી ખાતે વિશાલનગર છે ત્યાંના જે અમારા ભાઈઓ છે એ ખૂબ જ અમને સપોર્ટ કર્યા ને એ કરે છે ને કરતા આવ્યા છે। અમે પણ કરીએ છીએ। રામલલાની શોભાયાત્રામાં ખૂબ પબ્લિક જોડાય છે આમાં અને અમારા હિન્દુ તત્વની સાથે રહીને, અમારા સનાતન ધર્મની સાથે રહીને અને ખૂબ આગળ વધીએ, શોભાયાત્રા વધારીએ। ઓકે કિન્નરોને રામલાલાનું વરદાન છે અને રામલાલાનું વરદાન છે અને અમે એટલી દુઆ કરીએ છીએ કે આપણા દેશ ઉપર કોઈ આફત ના આવે અને આપણા જે શહીદો આપણી રક્ષા કરે છે એમના માટે પણ ખાસ દુઆ કરીએ છીએ કે જેના લીધે આપણે આજે શોભાયાત્રા નીકાળી શકીએ છીએ, આપણે ફરી પણ શકીએ છીએ। એ શહીદોની લંબી ઉંમર માટે, એમની દુઆ માટે, એમને દિલથી આશીર્વાદ આપવા માટે અને પૂરા આપણા વિશ્વની અંદર કોઈ જાતની કોઈ બીમારી ના આવે, કોઈ જાતના કોઈ વિઘન ના આવે એના માટે અમે આ શોભાયાત્રા નીકાળી છે। રામ નામથી ખૂબ ગદગદી થયું છે। બોલો રામચંદ્ર ભગવાન।